હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે તૈયાર થઈ ગયા છીએ. શનિવાર છે એટલે એકલા. યશભાઈજી ચા પી રહ્યા છે નવરા. તો ગાઈઝ, આજનો બ્લોગ અમારો યશભાઈ સંભાળશે. બરાબર કરજો, જોરદાર. બરાબર, આજનો બ્લોગ યશભાઈ સંભાળશે કારણ કે હું જઈ રહ્યો છું ઓફિસ અને એ ઘરે છે એટલે મેં એનો સંભાળવા આવ્યો છે. બાકી હવે નીકળી પડીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો બરાબર. જય ગણભાઈ દાદા. ચલો. તો જોઈ લો ભાઈ, 50% સાફ સફાઈ તો થઈ ચૂકી છે. પરિવર્તન સંસારનો નિયમ છે, આપણા ઘરમાં બી જરૂરી છે એટલે પરિવર્તન થવા જઈ રહ્યું છે. એમાં મમ્મીને તમે સ્માઇલ જોઈ શકો છો. આ સ્માઇલ પાછળનું કારણ છે 55 ઇંચનું ટીવી. આ 55 ઇંચની સ્માઇલ છે, બરાબર, જે થોડો ટાઈમ માટે તમે ઘરના બધા જ માણસોના મોઢા પર જોઈ શકશો. ભાઈ લાગવાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. અને મમ્મીની સ્માઇલ જોઈ શકો છો. યસ. ને જૂની ટીવી અમારી. શું પછી ના ના ચોક્કસ. ઓપ્શન જ નથી ઓડિયો વિડીયો લગાવવાનો. શું છે, પતરા જેવું લાગે ને, પતલું પતલું. પકડાવ. મમ્મી ચા મૂકી દો. તમારા ફોનનો હોસ્પિટલ ટીવી લાગી ગયું છે ભાઈ, જોરદાર. અને આ બચારું ડાયું કેવું પડ્યું જુઓ. અરે અરે આમાં રિફ્લેક્શન આવે એના માટે. મેં બી એવું લાગે જોડે કે क्यों लागे? અમેરિકામાં જતા રહ્યા. काश हम लोग गिद्ध होते तो हम इन्हें खा सकते थे।
बजारो टीवी फुटेज मारो ऐसा सोचते हो? हाँ, मैं हमेशा सोचता हूँ इंसान खाना मतलब कैसा होता स्क्रीन है। में नहीं आती है कॉलिंग कैसे मैं कभी इंसानों को खाना नहीं चाहूंगा। अगर तुम्हें भूख लगे तो वैसे तुम तो हमेशा ही भूखे रहते हो। कभी कभी मुझे ऐसा लगता है कि काश मैं तुम्हें नहीं जानता तो कितना अच्छा होता। જોરદાર કાર્ટૂન આવડે बहुत सारे पक्षी એનું होते हैं जो इंसानों को खाते हैं और हाँ, दूसरे स्मार्ट पक्षियों को भी। क्या? दो सच में ऐसे पक्षी भी होते हैं जो दूसरे पक्षियों को भी खाते हैं? માં સોલર ચાર્જિંગ છે સેલ બેલ કશું છે નહીં નવું ડેવલપમેન્ટ આવ્યું છે બરાબર આ રિમોટ જોઈ લો નાનું મસ્ત સ્લીમ પતલું સરસ અને સી ટાઈપથી પણ ચાર્જ થાય છે બરાબર એટલે સી ટાઈપથી પણ ચાર્જિંગ કરી શકો અને સોલરથી પણ ચાર્જિંગ કરી શકો नीचे एक आइलैंड है। चलो हमें સો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ ઓફિસથી અને આ લોકો જમવા બેસી ગયા છે એકલા એકલા અને તમને ખાસ વસ્તુ એ છે ખાસ એક વસ્તુ છે આ જો कैसी लग रही है हमारी टी बड़ी ये देखो छोटे के सामने बड़ी डबल हाइट रख लिए ना So guys, finally sorry ટીવી આવી ગયું ગાઈસ રબડી બની છે સરસ મજાની 1 करोड़ रुपए से कम इन्वेस्टमेंट लेते हैं 1 करोड़ 20 तूने उससे लिया बाकी 50 कहां से लाएगा ये 50 और बाकी ये 50 हो गए ये कौन 50 તો ગાઈસ ફાઇનલી અમે ચાલવા નીકળી પડ્યા છીએ ફાઇનલી શું અમે ચાલવા નીકળી પડી હતી કહીને અને થોડું ઘણું ચાલીએ કૂતરાને બિસ્કિટ ખોડી દીધા અને હવે ચાલીએ થોડાક સોસાયટીમાં આંટા મારીએ છીએ બાકી જોઈએ હવે ઉપર જઈને શું કરીએ છીએ બધા ઓવર એક્સાઇટેડ થઈ ગયા છે ટીવી આવ્યું એટલે નહીં સવાર કેવું ચાલુ રાખે સો ગાઈસ ઘરે આવી ચૂક્યા છીએ ચાલીને પાછો પપ્પા આવી ગયા છે હવે એસટી શીખવાડી દે છે પપ્પાના જે લાઈવ ચેનલો છે ને સેમસંગ ની એની જે લાઈવ ચેનલ હોય ને બધી યાર આમાં 99 ચેનલ જે કહે ને એ ફ્રી આવે હા ફ્રી ये तो हमने लेडीज एंड जेंटलमैन नहीं नेट ना हो तो पकड़े ના अरे ટીવી નેટ હંગાત જ ચાલશે નેટ વગર કશું નહીં થાય તો ગાઈસ પપ્પાએ પહેલી વખત ટીવી જોઈ છે એમના મોઢા પર તમે સ્માઈલ જોઈ શકો છો ખાલી એ पर वो तो रे ઉતર આંખમાં રિમોટ બતાવે ખાલી તું ટેન્ટણ आ कनो वाईफाई चालू है તો ગાઈસ લગનની કેસેટ ચાલુ કરી નાખી છે આમાં હે અવાજ નહીં આવતો આમાં એટલે અમુક ચેનલ પ્રમાણે હે અમુક વિડીયો પ્રમાણે એવું અલગ અલગ અને સાથે છે આપણે રબડી અને આપણે જલેબી લાવીએ ઉપર ચાલો મારી સાથે કમ યસ કમ રબડી તો આમાં છે આપણી સ્પેશિયલ એટલે એકદમ સ્પેશિયલ તમે આજે મારી સાથે બ્લોગ જોયો એના માટે તમને મોટું કરાવી દઉં છું બરાબર सरो मग બ્લોગ જોયો તો कच्चा मारता कदी रबड़ी રબડી અને જલેબી એકદમ ગાળી રબડી છે અને એકદમ ટેસ્ટી જલેબી છે બરાબર છે બરાબર છે એની એક બાઈટ લઈશું આપણે લઈ લો જો બરાબર खासी जाडी है नहीं તમે રબડી ને જલેબી ટીવી બરાબર છે મોજરી. રમેશ તે શું તમે તમે મારા મારા તો સામુ સાથે બ્લોગ જોયો ને એના માટે રાતનો 1 વાગે હવે પબ્લિક ઊંઘવા તૈયાર નહીં હવે સાચી વાત છે આવતા રહે
આજ તો ટીવી તો પેલો દાડો શું તો એ ખબર ના પડી કોઈ. આમ જુઓ આ એ 1 વાગ્યો. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા આગળ પૂરો કરીએ છીએ. આવજો કાકા બાય બાય મળીએ જલ્દીથી નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર